પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1 કરોડ નવા મકાનો માટે અરજી શરૂ કરવામાં આવી છે। તો જાણો ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા અને સંપૂર્ણ માહિતી। તો વાત કરીએ પીએમ આવાસ યોજનાની, તો 1 કરોડ નવા મકાન માટે અરજીઓ શરૂ થઈ ગઈ છે। જાણો ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા, જેમાં પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં કેન્દ્ર સરકારે પીએમ આવાસ યોજના 2.0 આરંભ કરી દીધી છે। આ યોજના હેતુ શહેરના આર્થિક રીતે કમજોર એટલે કે EWS અને મિડલ ક્લાસ પરિવારોને ઘર બનાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। 9 ઓગસ્ટ 2024ના રોજ કેન્દ્રીય મંત્રીમંડળે PMAY 2.0ની મંજૂરી આપી દીધી છે। આ યોજના અંદર 1 કરોડ નવા ઘરો બાંધવામાં આવશે। આવાસ અને શહેરી મામલાઓને મંત્રાલય અનુસાર દરેક યુનિટ માટે 2.30 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે। આ યોજનામાં અંતિમ ચરણમાં 1.18 કરોડ મકાન મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાંથી 85 લાખથી વધુ મકાનો તૈયાર થઈ ગયા છે અને લાભાર્થીઓને આપવામાં આવી ચૂક્યા છે। તો PMAY 2.0 અંતર્ગત વિવિધ કાર્યક્રમો લાગુ કરવામાં આવશે, જેમાં BLC એટલે કે બેનિફિશરી લીડ કન્સ્ટ્રક્શન, AHP એટલે કે અફોર્ડેબલ હાઉસિંગ પાર્ટનરશિપ, ARH એટલે કે અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ અને ISS એટલે કે ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ, આ બધી યોજના હેઠળ આ મળવાપાત્ર રહેશે। પીએમ આવાસ યોજનાનો ઉદ્દેશ્યની વાત કરીએ તો PMAY 2.0 અંતર્ગત સરકારે 2024 સુધીમાં 1 કરોડ નવા મકાનો બનાવવાનો લક્ષ્ય રાખ્યો છે। આ યોજનાનો હેતુ એ છે કે નમ્ર આર્થિક વર્ગ એટલે કે EWS, LIG અથવા MIGના પરિવારોને પાત્રતા આધારિત ઘર પૂરા પાડવામાં મદદ કરવામાં આવે। હવે જરૂરી દસ્તાવેજમાં આધાર કાર્ડ, બેંક ખાતું, આવકનો પુરાવો, જાતિનો દાખલો અને જમીનનો દસ્તાવેજ। જો તમે તમારી જમીન પર બાંધકામ માટે અરજી કરી રહ્યા હોય તો પીએમ આવાસ યોજના 2.0 માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયાની વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 હેઠળ ઘર બનાવવા માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે। અહીં સ્ટેપ બાય સ્ટેપ તમને માર્ગદર્શન આપી દેવી। સત્તાવાર વેબસાઇટ પર જાઓ। સૌથી પહેલાં તમારે પીએમ આવાસ યોજના 2.0ની અધિકૃત વેબસાઇટ એટલે કે https://pmayurban.gov.in પર જાઓ અને અરજી કરો, જેમાં વેબસાઇટ પર PMAY/U 2.0 પર અરજી કરો અને આઇકોન શોધી તેના પર ક્લિક કરો। પછી સૂચનાઓ, તો કે યોજનાની સૂચનાઓ ધ્યાનથી વાંચો અને આગળ વધો। પછી પાત્રતા ચકાસો, તો કે તમારી વાર્ષિક આવક સહિત માંગેલી વિગત ભરીને તમે પાત્રતા ચેક કરો। પછી આધાર વેરિફિકેશન, તો કે વેરિફિકેશન માટે તમારા આધાર વિગતો દાખલ કરો। ફોર્મ ભરો, એટલે કે વેરિફિકેશન થયા પછી સરનામું, આવકના પુરાવા જેવી વિગતો સાથે નોંધણી ફોર્મ ભરો। પછી ફોર્મ સબમિટ કરો, તો કે ફોર્મ સબમિટ કરો અને તમારી અરજીની સ્થિતિની રાહ જુઓ। અરજી બાદની પ્રક્રિયા, તો કે તમારે અરજી મંજૂર મળવા પછી તમારી હોલ્ડ કરેલી સહાય અથવા તો આવશ્યકતા અનુસાર તમારે PMAY 2.0ની નાણાકીય સહાય પ્રાપ્ત થશે અને નાણાકીય સહાય માટે તમારે જરૂરી દસ્તાવેજ પૂરા પાડવા પડશે, જેમ કે બેંક ખાતામાં ટ્રાન્ઝેક્શન અથવા મકાનનું સ્ટેટમેન્ટ। તો આ હતી સંપૂર્ણ માહિતી જે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે 2.0 1 કરોડ મકાન બનાવવાનો જે ટાર્ગેટ PM મોદીનો છે તેની માહિતી।